જૂનાગઢ તાલુકાના બગડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ખાતે પહોંચતા ગામના સરપંચ શ્રી શારદાબેન ધોળકિયા તથા તાલુકા પંચાયતના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયા તથા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉષ્માભેર કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું। જૂનાગઢ તાલુકાના બગડુ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બગડુ ગામે પહોંચતા ગામના સરપંચ શ્રી શારદાબેન વેકરિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ડોબરિયા, જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચ શ્રી શારદાબેન વેકરિયા તથા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયા, જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે લાભ લેવા અનુરોધ કર્યો હતો। એની સાથે 100% જલ જીવન મિશન સંતૃપ્તિ વખતે કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આ આયોજનના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકના ગણપત રાઠવા, નાગરિક બોર્ડના કિરણ રાઉત, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી દુધીબેન પટોડિયા, અગ્રણીઓ સર્વશ્રી રામજીભાઈ ડોબરિયા, રામજીભાઈ રાબડિયા સહિત ગ્રામજનો, હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ પણ લીધા હતા। આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને યોજનાકીય લાભથી જીવનમાં આવેલા અમૂલ્ય પરિવર્તનના અનુભવો ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા। બગડુ ગામના ભૂરાભાઈ નામના સદગૃહે જણાવ્યું હતું કે મારા પગમાં અકસ્માતે અસ્થિજન્ય તૂટી ઊભી હતી, ત્યારે ઓપરેશન કરવાની નોબત, પરંતુ મારા માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદ રૂપ બનતા ઓપરેશનનો સઘળો ખર્ચ સરકારશ્રી દ્વારા પૂરા થતા મારા પરિવાર પર અકસ્માતે આવી પડેલ ખર્ચની આકૃતિ નિવારી શકાઈ હતી। આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવાર માટે સુરક્ષા કવચ છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમારે ગ્રામજનો સાથે સંવાદ સાધી વાત દરમિયાન જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા कलेक्टरे अनुरोध કર્યો હતો। तैयार किया ताकि देश के हर गरीब को अपना अधिकार मिले, हर किसान समृद्ध हो और महिला सशक्त हो, युवाओं को अपनी आकांक्षाओं को पूरा करने का पर्याप्त अवसर मिले। पिछले 9.5 साल में अपने देश के लिए कई योजनाएं चलाई। इन योजनाओं से देश के युवाओं, गरीबों, महिलाओं और किसानों को लाभ मिला। हर योजना का प्रभावी ढंग से अमलीकरण हो और इसलिए इस महाअभियान को सफल बनाने के लिए मैं आप सभी देशवासियों का, विशेष करके मेरी माताओं बहनों का आभार व्यक्त करता हूं। नौजवानों की ऊर्जा इसके साथ लगी है, नौजवानों की शक्ति इसमें लगी हुई है। सारे नौजवान भी इस कार्यक्रम को सफल बनाने के लिए अभिनंदन के अधिकारी हैं। कुछ स्थानों पर किसानों को खेतों में कुछ काम का समय होता है, तो भी जब गाड़ी उनके यहाँ पहुंचती है तो अपना खेती का काम भी 4-6 घंटे छोड़ करके इस कार्यक्रम में जुड़ जाते हैं। तो एक प्रकार से गांव-गांव में एक बहुत बड़ा विकास का महोत्सव चल रहा है। विकसित भारत संकल्प यात्रा को शुरू हुए अभी 50 दिन भी नहीं हुए, लेकिन ये यात्रा अब तक लाखों गांवों तक पहुंच चुकी है। ये अपने आप में एक रिकॉर्ड है। विकसित भारत संकल्प यात्रा का ध्येय उस व्यक्ति तक पहुंचने का है जो किसी कारणवश भारत सरकार की योजनाओं से वंचित रहा। कभी कभी तो लोगों को लगता है कि गांव में 2 लोगों को मिल गया तो हो सकता है कि उनकी कोई पहचान होगी, उनको कोई रिश्वत देनी पड़ी होगी या उनका कोई रिश्तेदार होगा
तो मैं ये गाड़ी लेकर के गांव गांव इसलिए निकला हूं तो मैं बताना चाहता हूं यहाँ कोई रिश्वतखोरी नहीं चलती, कोई भाई भतीजा बात नहीं चलता है, कोई रिश्ते नाते नहीं चलते हैं। ये काम ऐसा है जो ईमानदारी से किया जाता है, समर्पण भाव से किया जाता है। પણ થતા નથી સમય ઓછો જોઈ રસોઈ ઝડપથી થઈ જાય છે, આર્થિક રીતે ગમે તે કામ કરવું હોય તો થઈ શકે છે, સમયનો બચાવ થતા ઘણી બધી પ્રવૃત્તિ થઈ શકે છે અને રસોઈ કરતી વખતે કોઈ પણ તકલીફ પડતી નથી। ચૂલો સળગાવવા માટે કેરોસીનની વ્યવસ્થા કરવી પડે છે, રસોડું પણ કાળું થઈ જાય, વાસણ કાળા થાય, એની કોઈ પણ તકલીફ પડતી નથી। તેથી હું પ્રધાનમંત્રીશ્રીનો આભારી છું અને આભાર માનું છું। જય હિન્દ। નમસ્તે, મારું નામ પાટડિયા શિલ્પાબેન છે। હું એક સગર્ભા માતા છું। હું બગડુ આંગણવાડી કેન્દ્ર નંબર 3 નું લાભાર્થી છું। મને આ આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને 4 માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે, જે મારા માટે અને મારા આવનાર બાળક માટે ઉત્તમ આહાર ધરાવે છે। હું આ માતૃશક્તિના પેકેટમાંથી સુખડી, શીરો, શક્કરપારા, લાડુ, મસાલાવાળી ભાખરી વગેરે અલગ અલગ વાનગીઓ બનાવીને વેચું છું। જ્યારે હું સગર્ભા બની ત્યારે મારું વજન ખૂબ ઓછું હતું, પણ આ માતૃશક્તિના પેકેટની વાનગીઓ બનાવીને ખાવાથી મારા વજનમાં પણ વધારો થયો છે। જેથી કરીને હું આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોનો અને સરકારશ્રીનો આભાર માનું છું, જે અમારા જેવી સગર્ભા મહિલાઓનું ધ્યાન રાખે છે। અસ્તુ, જય હિન્દ।